વડોદરા શહેરમાં આવેલ સર સયાજી બાગ ખાતે ઐતિહાસિક ઝૂલતા પુલનું ટૂંક સમય પહેલા જ રિનોવેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હાલમાં પણ તે બંધ હાલતમાં જોવા મળે છે। વડોદરા શહેરમાં આવેલ સર સયાજી બાગ ખાતે આવેલ ઐતિહાસિક ઝૂલતા પુલનું રિનોવેશન ટૂંક સમય પહેલા કરવામાં આવ્યું। ત્યારબાદ હાલમાં પણ ઘણા વખતોથી બ્રિજ બંધ હાલતમાં જોવા મળે છે। કેટલાક બહારના રાજ્યોમાંથી સહેલાણીઓ આવતા હોય છે। સૌથી સાથે ગૌરી વ્રત નિમિત્તે પણ વડોદરા શહેર અને જિલ્લાની નાની નાની બાળાઓ મહિલાઓ ફરવા માટે આવે છે। ત્યારે ચકલી ઘર જોયા બાદ વાઘ સિંહ ઘર જોવા માટે આવતા હોય ત્યારે 1 કિલોમીટર જેટલું અંતર નાના બાળકોને લઈને ફરીને જવું પડે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ નગરજનોને હેરાનગતિ કરી રહ્યા હોય તેમ ઉદાહરણ અને પુરાવા રૂપે સાબિતી આપી હતી, જે બ્રિજને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યાં સાથે અનેક સ્ટાફના માણસો પણ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। હવે આ બ્રિજને નાગરિકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તે જોવાનું રહ્યું। સાથે કોર્પોરેશનના અધિકારીઓ અનેક પ્રકારના કામોને મંજૂરી આપી રહ્યા છે। ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે ઐતિહાસિક બ્રિજ જે કમાટી બાગની અંદર જે ઝૂલતો પુલ હતો આજે ઘણા વખતોથી બંધ હાલતમાં છે અને જે તે સમય પર ઝૂલતા પુલની જે ઘટના ઘટી ત્યારબાદ જે કહેવાય છે કે જે સર્ટિફિકેટ ન હોવાના કારણે આજે ઘણા વખતોથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા અનેક કામોને મંજૂર કરવામાં આવે છે, અનેક લોકોના ટેન્ડરો પાસ કરવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક રીતે નગરજનોને જે કહેવાય છે કે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। હાલમાં જે ગૌરી વ્રતનું જે વ્રત ચાલી રહ્યું છે, લોકો જે નાની નાની બાળકીઓ પણ આવી રહી છે, ત્યારે જે કહેવાય છે કે વાઘસિંહનું જે ઘર છે તે જોવા માટે 1 કિલોમીટર દૂર જે ફરીને જવું પડે છે। અમારી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ જે બ્રિજ છે અને વહેલામાં વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે, જેથી કરીને સહેલાણીઓ સાથે સાથે વડોદરા શહેર સાથે ગુજરાત રાજ્યના અનેક પ્રવાસીઓ આવે તો તેમને લાભદાયક આ બ્રિજ સાબિત થઈ શકે તે માટે વહેલામાં વહેલી તકે આ બ્રિજને ખોલવામાં આવે તેવી અમારી માંગ છે। અમે સયાજી બાગ કમાટી બાગમાં આવ્યા છે, પણ અહીંયા જે બ્રિજ બંધ છે તેને ખોલવાની વિનંતી। અમને દૂર કિલોમીટર ફરીને જવું પડે છે અને વાઘસિંહ અમને જોવા માટે દૂરથી જવું પડે છે અને વ્રત છે એના કારણે માટે અમને હેડવાની મુશ્કેલી છે।